દાદા કહે છે ને કે તમે રૂપાળા છો, ભગવાન કહે છે એમ હું રૂપાળો છું, ક્યાં જોયો મને? તો કઈ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે તમે અર્જુનના સારથી બન્યા હોય અને તમે ઈ પીળું પિતાંબર ધારણ કર્યું હોય, ઉપરથી તડકો આવતો હોય, આમ તમારા ચહેરા ઉપર પરસેવાના બિંદ હોય, તમારા વાળ આ ઘૂઘરાડા વાળ પવન આવે અને લટક 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 થાય ને ત્યારે હે દ્વારકાધીશ તમે બહુ રૂપાળા લાગો છો. આ રૂપાળા છો ને મેં ન્યા જોયા. અને વર રૂપાળોય હોય પણ સુરવીરતા નો હોય તો, માય કાંગલો હોય તો શું કામનો? બધી કન્યા એવું ઈચ્છે કે વર રૂપાળો હોય, સુરવીર હોય, પણ 12 સુરવીર હોય, ઘરમાં હું કહું ને એમ હાલવું જોઈએ. આવી બધાયને ઈચ્છા હોય. પણ હે દ્વારકાધીશ તમે તો કહ્યું કરનારા છો, એટલે આ મારી મતિ રૂપી કન્યા છે ને ઈ તમને વરે છે. ભગવાન પાછા પૂછે છે હું કહ્યાગ્રો છું એમ? ક્યાં જોયું મને? એનું પ્રમાણ શું? હે દ્વારકાધીશ જ્યારે તમે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી બનો ને, સામે દાદા ભીષ્મ હોય લડવામાં, અને અર્જુન તમને એમ કે હે દ્વારકાધીશ આ રથને કુરુક્ષેત્રના મેદાનની મધ્યમાં લઈ જાઓ, ત્યારે તમે એક પણ વખત પ્રશ્ન નથી કરતા કે કેમ હું મધ્યમાં લઈ જાઉં. ખાલી એટલું જ કહો છો લે ચલતા હું પાર્થ, હાલો હવે આગળ લઈ જાઉં છું રથ. એટલે હે દ્વારકાધીશ તમે તો કહ્યું કરનારા છો, કહ્યાગ્રા છો, એટલે આ મારી મતિ રૂપી કન્યા તમને વરે છે. હું તમને અર્પણ કરું છું આ મારી મતિ રૂપી કન્યાને. રૂપાળોય હોય, સુરવીરય હોય, સંપત્તિ વાળોય હોય, પણ સ્વભાવ સારો ન હોય તો? તીખા મરચા જેવો જો સ્વભાવ હોય તો કન્યા શું કરે? પણ અહીંયા દાદા ભીષ્મ કહે છે કે હે દ્વારકાનાથ, હે કનૈયા તમારો તો સ્વભાવય બહુ સારો છે. જ્યારે અર્જુન મુંજાય, હાથમાંથી હથિયાર હેઠા મૂકી દે ને ત્યારે તમે એને સરસ મજાની ગીતાજીના શ્લોકો સમજાવો છો અને અર્જુનને પાછું કહો છો કે ચાલો ફરી હાથમાં હથિયાર લ્યો અને સામે યુદ્ધ કરો. માટે તમારો સ્વભાવય ખૂબ સારો છે, માટે આ મારી મતિ રૂપી કન્યા તમને વરે છે.